બોટાદ શહેરમાં પાળિયાદ રોડ ઉપર રાત્રિના સમયે એક કાર ચાલક બેકાબૂ બન્યો અને દુકાનોના શટરોમાં કારને ઘુસાડી દીધી હતી। આ ઘટના પાળિયાદ રોડ ઉપર આવેલા શુભ એપાર્ટમેન્ટ પાસે બની હતી। પાળિયાદ રોડ ઉપર મોડી રાત્રે બનેલા બનાવમાં કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા 5 થી 6 દુકાનોના શટર તોડી નાખ્યા હતા। આ સાથે બહાર સ્ટીલને અડફેટે મૂકવામાં આવેલી ચીજોને પણ નુકસાન થયું હતું। બનાવને પગલે રાત્રે લોકો એકત્રિત થયા હતા। જો કે બનાવ બાદ પોલીસને જાણ કરાઈ હતી। गाड़ी तो अपना चल पड़े વિમલભાઈ ગાંધી ગઈકાલે મોડી રાત્રે 11 વાગ્યા અને 57 મિનિટ 11 વાગ્યા અને 35 થી 57 મિનિટની વચ્ચે કોઈ અજાણ્યા શખ્સોએ પૂરપાટ ઝડપે દારૂના નશાની અંદર એક પોતાની i10 ગાડીની સાથે પૂરપાટ ઝડપે અહીંયા આપણને દેખાઈ રહ્યા છે એવડા 7 શટરો સાથે પોતે વાહન ભટકાડીને જતા રહેલા છે। રાત્રે જ પોલીસ બેડાની અંદરની તપાસની કાર્યવાહી શરૂ કરવા માટેના પ્રયત્નો કરેલા હતા, પણ જો અવડા મોટા શહેરની અંદર રાત્રે જો આવી પૂરપાટ સ્પીડે ગાડીઓ ચલાવી અને માણસોના જીવને જોખમ કરતા હોય તો બોટાદ પણ અમદાવાદના કુસથી હત્યાકાંડના ખૂબ નજીક જઈને ઊભું છે એવું લાગી રહ્યું છે। આ અંગે આટલી બધી સ્પીડથી ચલાવનાર વ્યક્તિઓ, જે કોઈ પણ વ્યક્તિઓ આની સાથે જોડાયેલી હોય, જે કોઈ પણ વ્યક્તિ આ આખા જ મામલાને પોતાની રીતે સરકારશ્રીની અંદરથી રજૂ કરીને જ્યારે કરવા તરફ જઈ રહ્યા હોય ત્યારે કોઈ ચમરબંધી બચે નહીં એ માટે થઈને બોટાદ પોલીસ તંત્ર આ માટેનો યોગ્ય પ્રયત્ન કરે।